ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીઓના વિરુદ્ધમાં જે પ્રકારે ઝઘડિયામાં એક લાફાકાંડમાં ફરિયાદ દાખલ થઈ હતી, આ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે અને તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં ગુજરાતના અલગ અલગ થાણામાં 20થી વધારે ગુના છે તે દાખલ થઈ ચૂક્યા છે અને થોડાક સમય અગાઉ ઝઘડિયામાં એક ખાનગી કંપની છે તેમાં એક બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક આદિવાસી યુવક છે તે મૃત્યુ પામ્યો હતો અને ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેમના સાથીઓ આ યુવક છે તેને ન્યાય અપાવવા માટે ત્યાં પહોંચે છે। તે જ દરમિયાન ઘર્ષણ થાય છે, બબાલ થાય છે, મારામારી થાય છે અને મૃતકના પરિવારજન સાથે બબાલ થાય છે, તેવો દાવો થાય છે અને ત્યાર પછી ચૈતર વસાવા અને તેમના સાથીઓના વિરુદ્ધમાં ઝઘડિયાના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના પણ દાખલ થયા હતા અને આ મામલે રજની વસાવા જે ચૈતર વસાવાના સાથી હતા તેમની ધરપકડ થઈ હતી અને એક લાંબો સમય તે જેલમાં રહ્યા હતા અને તેમને હવે જામીન મળ્યા છે અને તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે। મૃતકના પરિવારને જે ન્યાય માટે અમારી જે લડત ચાલુ કરવામાં આવી હતી, અમે ચૈતરભાઈ વસાવા સાહેબ, પિયુષભાઈ પટેલ, કરજનભાઈ વસાવા અને બીજા અન્ય અમારા સાથીઓ સાથે જે અમે ન્યાય માટે ગયા હતા। પરિવારને અમે એમનો પુત્ર પાછો નથી આપી શક્યા, પણ એમને ન્યાય અપાવવા માટે અમે એમનો સાથ પૂરેપૂરો આપ્યો હતો। એના લીધે આજે અમારે 45 દિવસથી વધુ જેલ આજે કાપવી પડી છે। એટલે આવનારા સમયમાં પણ અમે એટલી ખાતરી આપીએ કે જ્યારે પણ જે પણ લોકોને ન્યાય માટે જ્યાં પણ જરૂર પડશે અમે અને અમારો પરિવાર ચૈતરભાઈ વસાવા સાહેબ અને ચૈતરભાઈ વસાવા સાહેબનો પરિવાર અને આમ આદમી પાર્ટીનો પરિવાર સમગ્ર લોકોની સેવા માટે હાજર રહેશે। આભાર। આમ ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને જે પ્રકારે નર્મદા સેશન કોર્ટે તેમને સજા ફટકારી છે તે મામલે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગતી અરજી કરી છે, જેમાં તેમણે નીચલી કોર્ટનો ચુકાદો છે તેમાં સ્ટેની માંગ કરી છે અને ચૈતર વસાવાના ધારાસભ્ય પદનું ભાવિ છે તે પણ હવે જોખમમાં છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।